ઉપનિષદ આત્મવિદ્યા અથવા તો બ્રહ્મ વિદ્યાને કહેવામાં આવે. વેદનો છેલ્લો ભાગ છે એટલે આને વેદાંત પણ કહેવામાં આવે. અને વેદાંત સંબંધી સ્તુતિ સંગ્રહ ગ્રંથ, આના માટે ઉપનિષદ શબ્દનો પ્રયોગ કરવામાં આવે. ઉપનિષદ વેદનું જ્ઞાન કાંડ है. અહીંયા ચિર પ્રદીપ્ત જ્ઞાન દીપક है जो સૃષ્ટિના આદિથી પ્રકાશ દેતો આવે છે અને લય પર્યંત એટલે કે જ્યાં સુધી પૃથ્વીનો વિનાશ થાય ત્યાં સુધી લય પર્વત પૂર્વગ્રત પ્રકાશિત રહેવાનો છે. અને આ પ્રકાશમાં ઈ અમરત્વ છે જેને સનાતન ધર્મના મૂળ સિંચન કર્યું છે. આ જગ કલ્યાણકારી ભારત કી એટલે કે ભારતની પોતાની નિધિ છે જેને અમે વિશ્વના બધા સ્વાભિમાની સભ્ય રાષ્ટ્ર શ્રદ્ધાથી નતમસ્તક થઈ ગયા છે અને થવાના છે. હવે અપરુષય વેદનો અંતિમ અધ્યય રૂપ આ ઉપનિષદ જ્ઞાનના આદિ સ્ત્રોત અને વિદ્યાનું આરક્ષ્ય ભંડાર છે. વેદ વિદ્યાના ચરમ સિદ્ધાંત એકમેવા દ્વિતીયમ બ્રહ્મ ને નાના સ્થિત કિંચન. જીવનમાં અલ્પ જ્ઞાનથી અનંત જ્ઞાનની તરફ, અલ્પ સત્તા અને સીમિત સામર્થ્યથી અનંત સત્તા અને અનંત શક્તિની બાજુ જગદુખો છે અને જન્મ મૃત્યુના બંધનથી અનંત સ્વાતંત્ર્યમય શ્વાસથી શાંતિની તરફ લઈ જાય છે. ઉપનિષદ સદગુરુઓથી પ્રાપ્ત કરવાની વસ્તુ છે. ઓમ તો અધિકાર વગર વિચાર ન કરી અને પોતે ગ્રંથ રૂપમાં ઉપનિષદનો કોઈ અધ્યયન કરી શકે છે. પણ આ પ્રકારથી કોઈને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ નથી થતી. કપડા ઉપર રંગ બરોબર ન લાગી શકે. જેવી રીતે ખરાબા જેવી જમીન હોય અને મોટી મોટી આમ પાકેલું ખોળ કોઈ દી ન પાકે, અને જો પાકે તો એ વૃદ્ધિ કરી અને ફલિત ન થાય. તો એવી પ્રકારે વગર અધિકારે વાસના પૂર્ણ અને અંતઃકરણમાં બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ બીજ અંકુરિત નથી કર્યો અને કાંઈક અંકુરિત થઈ જાય છે તો આત્મનિષ્ઠા રૂપી વૃદ્ધિ અને જીવન મુક્તિ રૂપી ફળની પ્રાપ્તિ થતી નથી. એટલે શાસ્ત્રમાં સર્વત્ર અધિકારી રૂપી ક્ષેત્રની સમયક પરીક્ષાનું વિધાન છે. અને શ્રુતિકાનો આદેશ છે કે ના પુત્રાય દાતવ્યમ ના શિષ્યાય દાતવ્યમ સમયક પરીક્ષમ દાતવ્યમ માસમ ષાણામાસ સંવત્સરમ. એટલે કે જેવી રીતે ગુરુ હાટુ શિષ્યની પરીક્ષાનું વિધાન છે, એવી જ રીતે શિષ્ય હાટુ પણ ગુરુના લક્ષણોનું ચોખ્ખું નિર્દેશન કરતું ઉપનિષદનો આ ઉપદેશ છે. હવે ક્ષત્રિય